જય સ્વામિનારાયણ, જય મંગળમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો, આજે છે ને નાગરવેલના જે દેખાય ને પાન, એ પપ્પાએ કાલે એકઠા કરી લીધા છે. નાગરવેલ અમારે બહુ ઝાઝી છે, એટલે નાગરવેલનો મુખવાસ બનાવવાનો છે. તો વિડીયો મૂકીને ક્યાંય જાતા નહીં, લાસ્ટ સુધી બન્યા રહેજો. નાગરવેલ કેટલી બધી છે, આમાંથી પાન લઈ લીધા છે તોય જો કે એટલી બધી છે. આ બાજુની છે એ બીજી વેલ છે, આ બાજુ નાગરવેલ છે. નાગરવેલના પાનની હું પ્રોસેસ કરવાની હોય, એની અંદર હું એડ કરવાનું હોય, કઈ રીતે મુખવાસ બને છે નાગરવેલના પાનનો, એ જોવું હોય તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે. ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. હેમલતાબેન ને કહી જય બાપા સીતારામ. વાહ, મમ્મીને હેમલતાબેન સાંભળી ગયા, સબસ્ક્રાઇબર છે અમારા. તો કોમેન્ટ કરી દેજો હેમલતાબેન. તો શું છે મમ્મી, આજ શું બનાવવાનું છે? મુખવાસ બનાવવાનો છે. અચ્છા. અને બધી સામગ્રી આવી ગઈ છે. અચ્છા. એટલે બધું તૈયાર જ છે, પણ ચા પાણી પાય અને યુગભાઈ ને ઘડીક બહાર તાર પપ્પા તેડી જાય એટલે પછી બનાવવાની શરૂઆત કરી. યુગરાજભાઈ ને ઘડીક બહાર લઈ જવા જો હે, અત્યારે જો રમે છે ભાઈ, એટલે એને પપ્પા લઈ જાય ને બહાર, પછી મુખવાસ બનાવવાની શરૂઆત કરીએ. કેવી રીતે બને છે એ તમને બતાવી. મિત્રો, ત્યાર છે આપણા નાગરવેલના પાનના મુખવાસની સામગ્રી. આ તમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. આ છે નાગરવેલના પાન. નાગરવેલના પાનને આવી રીતના આ શેપમાં કાપી નાખવાના છે. અને નાગરવેલના પાન કેટલા નંગ લીધા છે મિસિસ ચારણ? 100 ઉપર હતા. 100 ઉપર હતા એમ ને? 100 ઉપર નંગ લીધા છે નાગરવેલના પાન. બધા અમુક નાના અમુક મોટા હતા, એટલે બરોબર. બધા મિક્સમાં હતા. એટલે ટૂંકમાં વજન અંદાજિત કેટલો હોય છે? કેમ ખબર હોય? આપણે 5 નંગ ગણ્યા હતા. આ 300-350 ગ્રામ જેવું હોય છે અંદાજિત વજન. ત્યારબાદ એને આ શેપમાં કાપી લેવાના છે નાગરવેલના પાન. કાલના વિડિયો જોયું હતું ને, આપણે ધોઈને કાપતા હતા, કટિંગ કરતા હતા. હા, એ કાલના વિડીયો તમે જોયું હોય છે. અમે છે ને કટિંગ આજે કર્યું, ગઈકાલના આમ તો સૂકવી દીધા છે. અને આ ખાસ ઈ ધ્યાન રાખવાનું છે કે આની અંદર પાણી ન લાગવું જોઈએ, કારણ કે પાણી લાગે ને તો પથારી ફરી જાય આખા મુખવાસની. એટલે આ બને એટલા છે ને સૂકા લેવાના. સૂકા એટલે હાવ કોરાય નહીં, પણ થોડાક સૂકા લેવાના. ત્યારબાદ છે વરિયાળી. ત્યારબાદ છે આ શેકેલી સોપારી. આ રીતના લીધી છે કંઈક શેકેલી સોપારી. ત્યારબાદ આને શું કહેવાય? સડી સોપારી. સડી સોપારી નથી, આ સડી સોપારી કહેવાય. એટલે પતલી પતલી કાપેલી હોય ને, એટલે આ મીઠી સોપારી. આ પાનવાળાની દુકાને તમે કહો ને કે અમારે મુખવાસ બનાવો નાગરવેલના પાનનો, એટલે એ તમને સમજાવી દે ને બધું આપી દે. આ છે ધાણા દાળ. ત્યારબાદ તૂટી ફૂટી. ત્યારબાદ આ છે ગુલકન. ગુલકન અમે જો કે વધારે લીધું છે, પણ અમે આમાં ઓછું નાખીએ છીએ, કારણ કે બહુ જાજુ વધારે નથી નાખવું. ત્યારબાદ આ છે મીઠી સોપારી. ત્યારબાદ નાળિયેરનું ટોપરું લીધું છે, સુકલ ટોપરું ખમણીને નાખવાનું. બરોબર. આ કાથાનો પાવડર. કાથાનો પાવડર છે. આ સિલ્વર ખજૂર. સિલ્વર ખજૂર છે. બતાવ તો. જો આ રીતનું તુલસીનું આવે છે, એ સિલ્વર કોટેડ ખજૂર છે. આ મસાલો બધો આ તો સદા બહાર છે, તમને ખબર છે કે આ ઓલું આવે છે, આપણે બહાર નાખી મસાલો છે. ત્યારબાદ જો આ બધા પેકેટ છે, આમાંથી અમે તો બધું નથી એડ કરતા, કારણ કે બધું છે ને 200-200 ગ્રામનું છે, અને એટલા બધા પાન આપણી પાસે છે નહીં, એટલે આપણે એટલો બનાવવાનો છે, કારણ કે પછડી હોય એવડી હોડી તણાય. બરોબર ને ઇન્દુબા? હા, બરોબર. પછી પાછો બનાવું છું બીજી વાર. એટલો ખૂટી જાય પછી માંડ છે ને જાજા વર્ષે આજ અમારે અંજળ આવી ગયો છે મુખવાસ બનાવવાનો. દિવાળી ઉપર બનાવવાનો હતો, એટલે બદલે અત્યારે બનાવી છે. કાઈ વાંધો નહીં કે આપણે દિવાળીએ બનાવવાનો હતો, પણ જ્યોતિભાઈ ને મજા ન રહી ને અમદાવાદ જવાનું થયું, પછી મૂડ ભાંગી ગયો. એમ થયું હવે નથી કઈ કરવું, એટલે હવે જ્યોતિભાઈ ને કઈક ઠીક છે આરામ, એટલે કે મમ્મી બનાવીને, એટલે હવે બનાવી નાખી. ટૂંકમાં ગમે ત્યારે દેરાએ દુરુસ્ત થાય બનાવી નાખી છે, તમને બતાવી કઈ રીતના બનાવી છે. વ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં. તો હવે અમારે આ બધા જે મસાલા છે ને, આ પેલા સાફ કરી નાખવાના. એક વખત આમાં નજર માર લેવાની કે વરિયાળીમાં કાંઈ નથી ને, ધાણા દાળમાં કાંઈ નથી ને, તૂટી ફૂટીમાં કાંઈ નથી ને, કારણ કે આમાં પોપૈયાના બી આવી જાય છે. હજી હમણાં જ અમે ચેક કર્યું, એટલે એ ખાસ ચેક કરી લેવું. આ બધું અત્યારે વરિયાળી જોવાય છે. મેન્થોલ પણ તમે નાખી શકો. મેન્થોલ અમે નથી નાખ્યો, બરોબર ને? તો હવે શરૂઆત કરવી છે. હવે તો શરૂઆતમાં પેલા વરિયાળી એડ કરે છે. અંદાજિત છે ને 200 ગ્રામ જેટલી છે વરિયાળી. કેટલી છે? 400 ગ્રામ છે. આ 200 ગ્રામ. 150 ગ્રામ લેવાની છે. 150 લેવાની છે. ઓકે, બધી નથી નાખવાની. 150 ગ્રામ આપણે છે બીજી વરિયાળી હોય એમ તો સારું હજમ થઈ જાય. હજમ થઈ જાય. હા, 150 ગ્રામ તો થઈ ગઈ છે. 50 ગ્રામ બધી હજી થોડીક નાખી દે. આટલી વરિયાળી આપણે લેવાની છે. એ તો કાયમ આપણે તવું તાર પપ્પા જ્યોતિદાન
આપણે બધા ઘરના સભ્યો વરિયાળી તો ખાઈ જ છીએ આ કાંઈ. વરિયાળી હારી પાચક છે. હા હમ. એટલે આ મુખવાસમાં નાખીએ એમ. ત્યારબાદ ધાણા દાળ લેશું. ધાણા દાળ કેટલી છે મેડમ? 150 ગ્રામ. 150 ગ્રામ. ઓકે. પછી આ સડી સોપારી. છડી સોપારી નહીં, આને બીજું કહેવાય. છડી સોપારી તું કે છો. હરખું એકવાર વાંચી લે. લચ્છા કટિંગ સોપારી. લચ્છા કટિંગ સોપારી. જો આ રીતનું લખેલું હોય એને સડી સોપારી કહેવાય. ના, છડી સોપારી અલગ આવે. જે કહેવાય આપણે કહેવાય. લચ્છા કટિંગ સોપારી છે. ખુશ્બુ બહુ મસ્ત આવે છે આની. 100 ગ્રામ. આ 100 ગ્રામ નાખવાની છે. બાકી આની ખુશ્બુ બહુ મસ્ત આવે છે. લચ્છા કટિંગ સોપારી જો આ પેલા રીતની બધું હરખું beat આવે છે. પછી આ સુપારી ત્યારબાદ આને મિક્સ કરી દેવાનું. ત્યારબાદ આ શેકેલી સોપારીનો ભૂકો છે. પેલા બધું સૂકી વસ્તુ હરખી મિક્સ કરી દઈએ ને પછી ગુલકંદ ને એવું હરખું મિક્સ. ઓકે. તો સૂકી વસ્તુ પહેલા જેમ કીધું એમ મિસિસ ચારણે આપકા હુકુમ સર આંખો પર પહેલા સૂકી વસ્તુઓ મિક્સ કરી દેવાની છે અને આ રીતે મિક્સ કરવાની છે. મમ્મી અહીંયા માખી ઉડાડતે હુએ વાહ વાહ માખી અંદર જાય તો હેરાન થઈ જાય. હેરાન થઈ જાય. માખી ગુલકંદ સમજીને ખાઈ જાય. અને આમાં પંખો કરું તો તને ઠંડી લાગે છે, શરદી થઈ ગઈ એટલે પંખો કરીએ તો નકામું. એટલે પવન નાખવું એટલે માખી આવે ને મસ્ત. સરસ સરસ. ચાલો હવે શું એડ કરીશું? તૂટી ફૂટી ને કડી સોપારી બે તૂટી ફૂટી અને મીઠી સોપારી છે એ બે એડ કરીશું. તૂટી ફૂટી 200 ગ્રામ 150 ગ્રામ બધું આમ તો 150 ગ્રામ નું જ માપ રાખ્યું. ઓકે. અને મીઠી સોપારી ઈ અંદાજે આપણે 50 ગ્રામ જેવી છે. 50 ગ્રામ જેવી. આ વધારે પડી છે જો અહીંયા રહી ઓલા પેકેટમાં જ છે મીઠી સોપારી. ઈ પછી આપણને પેકેટ બહુ મોટા લઈ આવ્યા. મોળું લાગે ગળો લાગે ઈ પ્રમાણે એ પ્રમાણે એડ કરતા જાવું. એ આપણા સ્વાદ પ્રમાણે. તેમાં મીઠી સોપારી અને તૂટી ફૂટી ને વરિયાળી ને ધાણા દાળ ને બધું લચ્છા કટિંગ સોપારી અને શેકેલી સોપારી બધું મિક્સ કરી દીધું છે. તો આ રીતનો કંઈક કલર થોડોક આવ્યો ભાઈ મુખવાસમાં. ખજૂર મિત્ર આ છે ને કંઈક ખજૂર કહેવાય છે. શું કહેવાય આને? સિલ્વર ખજૂર સિલ્વર કોટેડ ખજૂર છે જો ને એમાં લખ્યું છે રોયલ નું સિલ્વર ખજૂર કોટેડ પ્લસ એવું કંઈક છે. રોયલ ખજૂર પ્લસ સિલ્વર કોટેડ ડેટ્સ છે. એટલે આ છે ને મમ્મી સિલ્વર કોટેડ છે. એને ખોલવાનું ન હોય. મમ્મી ખોલવા જાય પાછા. આને ખોલવાનું ન હોય પણ મમ્મી. આ ઓગળ છે. આ ઓગળી જાય. જો જ્યોતિભાઈ ને ખબર હોય, આ જ્યોતિભાઈ કેમ થાય? કઈ બીજી વસ્તુ નથી ને ભાઈ? નહીં ભાઈ ખાવાની જ ભલે વસ્તુ. તો આ કંઈક તુલસીનું છે રોયલ તમને ખજૂર. પાનવાળાએ આપી દીધું છે. આ કઈ મેં વસ્તુમાં લખાયું નહોતું પણ પાનવાળાને ખબર હોય ને કે મુખવાસમાં આવું બધું એડ થતું હોય એટલે આપી દીધું. એટલે આને હવે એડ કરવાનું છે. એટલે મમ્મી જો શું કહે છે ટેસ્ટિંગ લેબોરેટરી તો પેલા છે અમારા ઘરમાં. આમાં જોઈ જાણે ને કરાય. હા, બરોબર છે. હરખેથી મુખવાસ ને કાંઈક બીજું નીકળ્યું હોય તો નકામ હેરાન થઈ જાય. હિરલ વાસી લે. ટેસ્ટ તો અમારા ઘરમાં પેલા કરે કે કઈ વસ્તુ કેવી છે શું છે. મમ્મી તો આને ખોલવાનું કહેતા હતા. હવે તારે આને કઈ ઊંઘવું છે ખાવું છે? ના ના ખજૂર છે ડેટ્સ એટલે ખજૂર પણ આમાં હું ઓલો સિલ્વર કોટ એટલે બરફ ચોટાડેલો હોય એ ખજૂરના કટકા. ઓકે. ચાંદીનો ખજૂર છે ભાઈ. ચાંદીનો અંદર એડ કરી દીધો છે ને ઈ ખોવાઈ ગયો લ્યો. ક્યાંક ક્યાંક દેખાય હમ. નહીં વ્હાઈટ કલર થોડોક દેખાય. પછી આમ છોડી નાખશું ને એટલે થઈ જાય. અને ત્યારબાદ આવે છે મેન. આ પાન બધા એડ કરી દો પછી હાથેથી કરશો. હજી ગુલકંદ બાકી રહી ગયું છે. પડશે તો મિક્સ થાય. શું શું શું? ગુલકંદ ને હાથેથી મિક્સ કરવો પડશે એમ. અચ્છા. તો આ જો પાન છે અને નાગરવેલના પાનને આપણે આ રીતે કટિંગ કર્યા હતા અને આપણે આની અંદર એડ કરીએ છીએ. નાગરના પાન નાખી દીધા. હવે બધું હલાવી નાખી હરખેથી હમ. મિક્સ કરી નાખી. તો જો આ રીતનું હલાવીને મિક્સ કરવાનું છે. પાન થોડાક તમને અત્યારે ઝાઝા લાગશે. એ તો હારા શાળાના હમ. શાળાનું નાગરવેલ પાન હારું બહુ જ શરદીમાં. શાળામાં મુખવાસ બહુ જ સારું. તમારું કઈ મેથીના કહેવાનું? ભજીયા થતા એવું લાગે. હા લે. મીઠું પાન આવે ને એમાં બધી વસ્તુ કેવી આવે અસર લાગે. તો આ રીતના આપણે નાગરવેલના પાનને મિક્સ આ બધી કરશું. આપણે મીઠું પાન નું બનાવી શકીએ બનાવું નાગર આ મીઠું પાન જ કહેવાય આને. એમ નહીં ઓલું પેકેટ વાળું છે બધી વસ્તુ ભરીને બનાવી. અને બીજો મિત્રો આની અંદર તમે ચૂનો પણ નાખી શકો છો. અને ચૂનો અમે અત્યારે નથી લઈ આવ્યા. જો કે આ બધા ના હતી કે આ બધા કે નથી નાખવો ચૂનો ચૂનો. એટલે હું તમારે આમાં તમાકુ નાખીને પછી આમ નહીં ચૂનો આવે. વ્યસની થઈ જવું છે. ચૂનો કેલ્શિયમ હોય એમાં. ચૂનો નો નખાય યાર. ચૂનો સારો પણ ચૂનો ની આ બધા ના પાડે છે. નકર આની અંદર મિક્સ કરાય. બાકી તો અમે કાથો લઈ આવ્યા છીએ. કાથો તમને બતાવ્યો કે નહીં? હા દ્યો. આ કાથો એડ કરી દો. હા આ કાપતો હજી નાખો થોડું તો સારું.
લ્યો રેડી પાન બનારસ વાલા. હવે આને પાછું આપણે હલાવી નાખશું. હલાવી જ રાખવાનું, કેટલી ઘડી હલાવવાનું? આ કઈ રાંધવાની વસ્તુ તો નથી, નહીં બસ આને મિક્સ જ કરવાનું છે બધી વસ્તુ ભેગી. કઈ સુલે ચડાવવાનું છે નહીં. અને પછી હાથેથી છોડી નાખે એટલે બધું મિક્સ થઈ જાય. હા પછી પેક ડબલામાં ભરી અને અને ખાઈ ફ્રીજમાં જવાનું. મૂકી દેવાનું. એટલે 2 માં રાખવાનું છે. એટલે રોજ એક ખાવા લેવાનું, બરોબર. બીજું તો ફ્રીજમાં જ રાખવાનું. 2 ચમચી નાખી એ શું છે? ખાંડનો ભૂકો. આ છે ભાઈ ખાંડનો ભૂકો, મિક્સરમાં ક્રશ કરી નાખ્યો છે. દળેલી ખાંડ છે ટૂંકમાં. કેટલી નાખશું? 1 ચમચી જેટલી નાખી. ઓકે થોડો ગળો સ્વાદ લાગીને પછી સ્વાદ ઓકે. પ્રમાણે નાખશું. એવું લાગશે તો પાછો નાખશું. હા એ તો ઘર જ છે ને. ચાખી લેવાનું પેલા. આપણે કઈ વેચવાનું તો નથી, ના ના ખાવાનું. એટલે ટેસ્ટ કરી અને પેલો જ્યોતિભાઈને ટેસ્ટ કરાવવાનો. એટલે ઈ કે રેડી તો બરોબર. હવે લાસ્ટમાં ગુલકંદ આવશે. હવે જે મેન જે છે ગુલકંદ જેને કહેવાય છે, આખા મુખવાસનો પ્રાણ જેને કહેવાય છે, એ ગુલકંદનો વારો હવે આવવાનો છે. હા હવે આમાં ગુલકંદ નાખી દઈએ. ગુલકંદ છે. હા. ઓકે. એટલે આને મિક્સ કરવામાં હાથ મારવો પડશે. હાથ મારવો પડશે. હા, ઈ ચમચેથી નહીં હલાવે. બરોબર. ગુલકંદને મિક્સ કરવા માટે હાથનો ઉપયોગ કરવો પડશે, કારણ કે આમાં ચમચો નહીં હાલે. આમાં ગઠ્ઠા હોય એટલે આ ગઠ્ઠાને છે ને છૂટા પાડવાના હોય. મમ્મી જો કેવી રીતના છૂટું પાડે છે. પછી આ રીતના ગઠ્ઠા હોય ને એને છૂટા પાડી અને મિક્સ કરવાનું. મમ્મી 2 હાથ લ્યો ને. પછી લઉં 2 હાથ. પેલા થોડુંક આમ છોડી નાખું અંદર, હમ એટલે પછી બધું એક થઈ જાય. આ તું પછી કહેજે મને કે બરોબર છે. મને ઓકે. ત્યાં લગી હલાવવું પડશે આને. और इधर ऑडियंस देखते हुए એને બધું છે ને વાંચતા આવડે ઇંગ્લિશમાં, મને કાંઈ વાંચતા આવડે નહીં. એટલે એને બધું હિરલભાઈએ નાખી દીધું. ઓકે. હું મિક્સ કરી દઉં. આપણને ઇંગ્લિશ તો કંઈ ફાવે નહીં, નહીં તમને બેને ફાવે. હા બરોબર છે. એટલે મિક્સ કરવામાં હું તું તાર કરી દઉં મિક્સ. મેં ઘણા લોટ મેળવ્યો છે આવી રીતે. બાજરાના રોટલા બહુ કર્યા છે. આ બાજરાનો રોટલો નથી મમ્મી, મુખવાસ છે નાગરવેલનો. હા પણ એમ નહીં, એ મેં ઘણો કરેલો છે. બાજરાનો લોટ મોળ્યો છે. બાજરાનો લોટ મહળવામાં મહેનત લાગે, આમાં એટલી બધી મહેનત નથી. એટલે કોઈને કહેવાનું એમ કે આ તમારું કડીકનું કામ છે, એમ છૂટકીનું કામ છે એમ. હિરલભાઈએ ન કર્યું હોય, બાજરાના રોટલા ઓછા કર્યા હોય, એને ઓકે, ભાખરી કરી હોય, રોટલી બનાવી હોય, પૂરી કરી હોય, ઓકે પણ આવો લોટ ન મોળ્યો હોય કોઈ દી. ઓકે. એટલે હવે 2 હાથ મારી દઉં. મિત્રો અમે છે ને ગુલકંદ પ્યોર લઈ આવ્યા છે, અને આ ગુલકંદ જો હજી એટલું બધું વધ્યું છે તો આપણને એમ થાય છે કે હજી થોડુંક નાખી દઈએ, કારણ કે ગુલકંદ છે ને ભાઈ એ આનો પ્રાણ છે, નાગરવેલના પાનના મુખવાસ. મુખવાસ અસલ થાય એમથી. એટલે ગુલકંદ એમ ભીનો થાય છે મુખવાસ કે કે ને ભીનો મુખવાસ થાય. પીનો મુખવાસ, એટલે એમ થાય છે કે હજી થોડુંક નાખી દઈએ. લ્યો, બસ ના કાઢવું. બસ હાલો ઇન્દુબેન મિક્સ કરી દો. પાછો ગુલકંદ એડ કરી દીધો છે. તો મહેમાન થઈને આવવું હોય અમારા ઘરે તો આવી જાય જો મુખવાસ ખાવા. તમને મુખવાસ ખાવા મળશે પ્યોર ગુલકંદનો. હા એટલે જ કહું છું ને, મહેમાન થઈને આવો તમ તારે. અમે મુખવાસ ખવડાવીશું, આજે બનાવ્યો છે. આ ખરેખર છે ને દિવાળી ઉપર બનાવવાની જરૂર હતી, પણ હવે અત્યારે બનાવી નાખ્યો. ભાઈ દહીં જ બનાવવાનો હતો, પણ આ આખો શાળો પૂરો થવા આવ્યો ત્યાં લગી અટાણે બનાવ્યો છે. મિત્રો નાગરવેલના પાનનો મસ્ત મજાનો મુખવાસ તૈયાર થઈ રહ્યો છે, અને મમ્મી અત્યારે હજી ચોળે છે. અને હવે આમાં છે ને એક બાકી રહી ગયું છે બહાર. તો હવે આ બહાર આપણે છે ને પ્રતીકનું છે હીરા મોતીનું, એ આપણે એમાં એડ કરી દઈએ. જય ઇન્દુબા નાખી દો. આની પણ સુગંધ સારી આવશે. મસ્ત મસ્ત, કઈ ઘટે નહીં. લ્યો. આમાં કાઢ. એટલો જ નાખવાનો. હા એટલું જ હોય, કઈ અહીંયા એનો કઈ ઢરો ન હોય મમ્મી. બોલો જુબા કેસરી. બોલો જુબા કેસરી. હવે એક હાથ મારી દો ને પછી આપણે ટેસ્ટ કરી જોઈએ એટલે કેવો સ્વાદ આવે છે ખબર પડે. આ જો ઈ તમે જરીક નાખ્યું સુગંધ. ના એ બરોબર જ છે, એટલું બધું ન હોય. મેન તો થોડુંક નાખવું પડે. ઓલાની અંદર ભાઈ ડેટ્સ આવ્યો ને, જે ખજૂર આવ્યો ને એની અંદર એટલું બધું કોટેડ સિલ્વર કોટેડ છે, મિન્થોલ હોય શું હોય ખબર નહીં, પણ આનો આખો સ્વાદ જ ફરી ગયો. બસ લે બહુ નો નહીં નાખવાની હોય. થોડોક થોડોક. હવે આને શું કેવું મારે? મોઢું આવી જાય. એ તો કે છે તમાકુ ન ખાય આમ. હે તમાકુ ન ખાય? જ્યોતિભાઈ ખોટા બોલાશે. મેં કીધું આ બધું નાખ દેવો તો પછી બાકી શું રહે, પછી આપણા ઘર આખું યશની થઈ જાય, પછી હાલ છે. તો ભાઈ આવો કઈક અમારા ઘરનો મુખવાસ બન્યો છે. લાવજી મેડમ ટેસ્ટ શાકો કરીએ. એટલે ખબર પડે કઈ ઘટે તો કયો નાખી. તો ભાઈ હું અત્યારે ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. મસ્ત.
લાગે કે ઘટે એવું ગુલકંદનો સ્વાદ લાગે છે. લાગે જ ને. ચાલો જ્યોતિભાઈને ટેસ્ટ કરાવું. જ્યોતિભાઈ તમે એકવાર ટેસ્ટ કરી જુઓ. હું ટેસ્ટ કરી લઉં. હીરા નાખ. જ્યોતિભાઈ નું મોઢું ભરી દીધું હા એને. જાજો આવી પણ. મસ્ત સારો થયો. મસ્ત. શાખવામાં પૂરો કરીશું. તો સારું મિત્રો, આજનો વ્લોગ વધારે લાંબો નહીં કરતા અહીંયા કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.